ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો વાગી ગયા છે સવારના 9 અને અમે ચકલી ઘડ લઈ આવ્યા સીતેથી. હાલો હું કરો છો મમ્મી? હા મશીન આરે બપોરના 4 અને અમે ઉઠી ગયા છીએ નિંદર કરીને. તો જો આરાધી અહીંયા ટ્યુશનમાં જવાની તૈયારી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો વાગી ગયા છે સવારના 9 અને અમે જો ઉપર કામકાજ પતાવી આવી અને કીર્તન આરાધ્યા પણ સ્કૂલે વહી ગયા છે. તો અહીંયા અમારું રૂટીન કામ આમનું ચાલુ છે. તો સવારમાં આજ તો ઠંડી હમણાં બહુ પડે છે તો ઉઠવાનું બહુ મોડું થઈ જાય છે. કા મમ્મી? સવારમાં એમ થાય છે કે ઉઠવાનું મન નથી થતું, એવું થાય છે. હા, ગોદડા તાણે છે હમણાં તો. એમ થાય ઊભું જ નથી થવું, પણ શું કરું, આરાધ્યાને સવારમાં સ્કૂલ હોય એટલે 7 વાગે મૂકવા જાવ્યું એટલે 6 વાગે એમ ઉઠવું પડે. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કરો છો? આખા પાછું આઈટીઆઈ કરો? નાસ્તો કરી લીધો ને? હા, આઈટીઆઈ અત્યારમાં તો એમનો જ ટાઈમ વયો જાય. આઈટીઆઈ કરવામાં બપોર થઈ જાય છે. હા, એટલે તો હજી કામકાજ બધું પડ્યું છે, થોડું ઘણું થયું છે ઉપર નીચેનું, અને અહીંયા વચલા માળે બધું પડ્યું છે. તો હાલ્યા રાખે દરરોજનું થયું, બીજું શું કરશું. તો આજ કીર્તનભાઈ તો ટ્યુશનમાં વહી ગયા અને આરાધ્યા સ્કૂલે વહી ગઈ છે. કૂતરાનું કાઢવાનું બાકી છે. કૂતરાનું જો આ ચાંદકી ને એવું રોટલી ને એવું કાઢ્યું છે. હવે આમાં ચા નાખી દો એટલે થઈ જાય. વધે તો હું પી જઈશ. મારે તો ચા બહુ જ જોવે છે એટલે જેટલી છે એટલી હાલશે. સવારમાં ઉઠ્યા પેલા તો ચા જ જોવે, બાકી બધું પછી. પેલા તો આવીને નીચે આવીને પેલા ચા બનાવવાની, ચા પી પછી મૂડ આવે. ત્યાં સિવાય કામ જ ન પૂછે કાંઈ. હા, માર જેવા જાવ નાખો તો જ કૂતરા ખાય છે, રોટલો ન ખાય. હા, એ વાત સાચી. તો નાખી દો, બીજું હું, આપણે દરરોજ નાખી છીએ ચા. વધે એ કૂતરાને નાખી દઈએ, આમ ગટરમાં જવા દે એવી કરતા. એ સારું, બીજું હું નખાઈ ગઈ. તો હાલો, જો અમારું આમનામ રૂટીન કામકાજ આમ ચાલુ છે. કાલ તો બધું કરાવી લીધું, પણ તો આ એક વસ્તુ તો રહી ગઈ, તોરણ. જો તોરણ ની ખીલ્લી કેટલા દિવસથી હું તમને બતાવું. જો કેટલા દિવસથી ખીલ્લી નીકળી ગઈ છે, પણ ઈ યાદ ન આવ્યું. મોટા કામ કરાવ્યા, પણ નાનું કામ રહી ગયું છે. તો આજ તો મારે ચડીને કરવું પડશે એવું લાગે છે મને. હવે તો હા, એમ જ કરવું પડશે તો જ થાય. એટલે લુગડા ઉપર આવ્યા, ભૂલી ગઈ છો એના મશીનમાંથી. એવું છે અમારું કામકાજ. જો ક્યારેક ભૂલાઈ જાય છે ને ક્યારેક થઈ જાય છે. તો હવે એવું છે બધું, આમનામ રૂટીન કામકાજ ચાલુ છે. જો આપણે ચકલી ઘડ લઈ આવ્યા સીતેથી. પાણી પડે છે ને તો હાલ પહોંચી જાય. તો હવે એને ક્યાં બાંધશું આપણે? હું એમ કહું છું, ક્યાં બાંધશું? આપણે ઓલું લગાવ્યો છે ન્યા, પેલા લગાવ્યું તો ન્યા લગાવી દેવું. હા, એ ત્યાંથી ટીંગાડવાનું જ લીધું સામે. આમાં ચોટા વાહે ખીલી ઓલું કરવાનું હતું, પણ ટીંગાડવા વાળું લીધું. એટલે આપણે ટીંગાડવું હોય ને બહાર, એટલે અત્યારે જ બાંધાઈ. હજી ચોમાસાને તો બહુ વાર છે. ત્યારે કાંક જોયું જાય, ત્યારે કાંક કરશું. કેવું મસ્ત આમ અસલ આપણે ઘર જેવું જ ઘર છે. જો કેવું મસ્ત છે, સરસ. ત્યાં કેવા સરસ હતા ચકલી ઘર તો બધા. ઈ પાછા નીકળશું, તાર પાછા લઈ લેવું ચણી. હવે ઈ પાછું લઈ લેવું. અહીં તો અહીંયા બજારમાં મળી જાય. હવે પાછા નીકળતા પ્લાસ્ટિક નું ને, આમાં પ્લાસ્ટિક નહોતા, બધા લાકડાના જ બનાવતા હતા. મોટા બધા તમે અસલ હતા, બધા પ્લાસ્ટિક લાકડાના. ઈ બટકી જાય. ઈ કરતા લાકડાનું પાછું એમ જાય, જેટલું રે એટલું બીજું નવું પાછું. બીજું હું હવે એને લગાવવાનું ક્યાંક કરવું જોઈએ, ગોઠવવું જોઈએ ને. હા, ઈ કાઢીને ત્યાં બાંધી દઈએ આપણે. પણ ઈ હવે હા ઓલો થઈ ગયો. જો ભલે થઈ ગયો તો જવું જાય આને હિસાબે. એમ નહીં, એની જગ્યાએ આ રાખી દઈએ એમ, પડખે રાખી દઈએ. હા એમ, એટલે છે ને હરખું વ્યવસ્થિત રહી જાય. તો જો આવું અમારું કામકાજ અત્યારમાં હાથ તો ચાલુ છે. એક પછી એક કામકાજ ચાલુ છે ને. કાલે મામા આવ્યા હતા તો જો મસ્ત થાબડી ભેંડા પણ લઈ આવ્યા છે છોકરાઓ હાટું નાસ્તા. ભાગ લઈ આવ્યા છે, ત્રોફા નાળિયેરના લઈ આવ્યા હતા. એટલે
એ રીતને અમારું અત્યારમાં 9:30 થઈ ગયા છે ને કામ ચાલુ છે. આ ખૂણે બાંધી દે. ઈ ખૂણે બે ખૂણે એક એક પછી ખરાબ નહીં લાગે લટકાડેલા શું લાગે આ ખૂણે જ બાંધી દે. તો એમ બાંધ્યો હાલો અત્યારમાં બાંધવો છે. વાળો ગોતવો પડે ને પછી બાંધી દઈએ હાલો તો હાલો શું કરો છો મમ્મી મારે શું હોય હા. કાજ હોય બધું શું હોય મશીન આરે લડવાનું મશીને હાથ બધી લડવાનું હા નતા આજ થાય એટલે ઉપર ને ઉપર થઈ ગઈ લાયા આજ તો મને ગળું જો પકડાઈ ગયું સારું પૈસા કાંઈ નથી દૂધી હશે હતા પણ મન થઈ જાય ભાળી એટલે એમ મોઢામાં પાણી આવી ગયું એટલે શું કરવું ખાઈ લેવાય ને. હા હવે થાવું હોય થાય બીજું શું થાય શરદી તો મટી જાય હા તો પછી જો અહીંયા અમારું કામ આવી ગયું છે તો જો હું કટિંગ કરવા બેસું છું હારું બેન એ તારે કટિંગ કરવાનું છે લે ઈ તો બેય ગઈ કટિંગ કરવા હાલો કર દે હાલ તો ટ્યુશનમાં તારા હાથની હું વહી જાઉં એમ કરવું છે? હા હે હા એને ક્યાં બોલવું જ ગમે છે આરું બેન ને શરમ બહુ આવે બોલવાની કા બોલે નહીં હાલો તો કામ કાજ કરવામાં કઈ હાલશે નહીં બેહવું જ પડશે અમે તો બેસન હા જેટલે જ વેલા ઉઠી લાઈટ વહી ગઈ જો વહી ગયા અમારે. એને લાઈટ વહી ગઈ છે તો હવે કામ કરવા આવ્યા વહી જાય છે એ રહેતા નથી ઈ તો કહું છું કામ કરવા આવ્યા ત્યાં લાઈટ વહી ગઈ છે તો હવે અંધારું થઈ ગયું મશીન કઈ લાઈટ વગર હાલશે નહીં હાલો તો વાગી ગયા છે બપોરના 4 અને અમે ઉઠી ગયા છે નીંદર કરીને તો જો આરાધ્યા અહીંયા ટ્યુશનમાં જવાની તૈયારી કરે છે એને 4:30 નો ટ્યુશનનો ટાઈમ છે એટલે હે આરાધ્યા આજ નીંદર ઉડી ગઈ ને વેલા હાર હે નકર તો બહુ નીંદર આવતી હોય ને અત્યારે ઊભું થવાનું મન ન થાય કા હારું હે સવારે સ્કૂલનો ટાઈમે વહેલો કા ઈ મોડો નથી કરતા સ્કૂલ વાળા 7 વાગ્યામાં જવાનું એટલે આરાધ્યાને ઉઠવું પડે વહેલું રાતે વહેલી સુરાઈ દેવી પડે છે આરાધ્યાને કા આરાધ્યા હે ને હા જો ઠોઠો ચાલુ થઈ જાય છે ત્યાં તો આરાધ્યાને ઠંડીના હિસાબે આરાધ્યાને બહુ મજા ન રહે એલર્જી છે એટલે ઉધરસ તો એને ચાલુ જ રહેશે તો અહીંયા જો આપણી મસ્ત ગરમા ગરમ આદુવાળી સ્પેશિયલ ચા બની ગઈ છે તો ચાલો બધા ચા પીવા અમે આજ તો ગળું પણ મને પણ બહુ જ બળે છે શરદી થાય એવું લાગે છે કાલે ફરસાણ લેવા ગયા હતા તો ફરસાણ વાળાને ગરમા ગરમ ગુંદી બનતી હતી તો ખાવાનું બહુ મન થઈ ગયું મને ગુંદી તો બહુ જ ભાવે તો લઈ આવ્યા હતા તો ખાધી પણ આજ ગળું પકડાઈ ગયું છે બહુ જ એટલે જો ફૂલ આદુવાળી મસ્ત ચા બનાવી છે આરાધ્યા માટે ને મારી માટે બે માટે મારે તો અત્યારે બપોરે તો ચા જોવે જ તે મારે તો કોઈ અમારા ઘરમાં નથી પીતું પણ મારે એક માટે પણ મારે ચા તો બનાવવી જ પડે ચા પીવું પછી જ મારી નીંદર ઉડે છે સવારે ને અત્યારે એટલે જો એવી રીતને આવું અમારું કામકાજ ચાલુ છે તો હવે બેસું મશીને સિલાઈ કામ આવી ગયું છે તો આજ વહેલા ઉઠી ગયા છીએ નકર તો 4:30 4:15 ઉઠી આજ વહેલા ઉઠી ગયા છીએ તો હાલો ચાલો આગળ તમને નીચે મમ્મી શું કરે છે બતાવું તો હું નીચે જાવ એટલે બતાવું અમે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ પોતા માર્યા હતા એટલે પંખો ચાલુ રાખ્યો એટલે હુકાઈ જાય ઓલા પગલા પડે પાછા તો 10 વાગી ગયા છે ને કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ તો હાલો મમ્મીનું ગીત લઈ લઈએ તો મમ્મી આજ કયું ગીત લાવ્યા છો આજે ગોરા કુંભાને લગણી લાગી વિઠ્ઠલરાય તો ચાલો ગાઈ નાખો હારે ગોરા કુંભારને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવાને વેલા આવજો હારે ગોરા કુંભારને લગની લાગી વિઠ્ઠલજી દર્શન દેવાને વેલા આવજો ગોરાના સતી જળ ભરવા સાયલા ગોરાના સતી જળ ભરવા સાયલા હારે એણે સુતા મેલા નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવાને વેલા આવજો હારે એણે સુતા મેલા નાના બાળ વિઠ્ઠલજી દર્શન દેવાને વેલા આવજો નાગ સ્વરૂપે ભગવાન પધાર્યા નાગ સ્વરૂપે ભગવાન પધાર્યા હારે ઓલા કરો હારે ઓલા બાળકનું રક્ષણ કરવા વિઠ્ઠલજી દર્શન દેવાને વેલા આવજો આગળ ભગવાન ને પાછળ નાના બાળ
છે, આગળ ભગવાન ને પાછળ નાના બાળ છે. આરે તો ગયો ગોરાની પાસે વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાય આવજો. ખોદે છે માટીને ખુદે, ખોદે છે માટીને ખુદે છે ગારો. આરે નાખ્યા બાળકને ખોદી વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાય આવજો. ગોરા કુંભારની સતી જળ ભરી આવ્યા, ગોરા કુંભારની સતી જળ ભરી આવ્યા. આરેણે ઘેરે નો દીઠનાન બાળ વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાય આવજો. ગોરા કુંભારના સતી ગોરા કુંભારને પૂછે, ગોરા કુંભારના સતી ગોરા કુંભારને પૂછે. આરે ક્યાં ગયા છે નાના બાળ વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાય આવજો. કુંદુસુ માટીને ભજુ ભગવાનને, આરે સતી અમને નથી કાંઈ ખબરું વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાય આવજો. ત્યાંથી તે સતી બજારે આવ્યા, આરે ક્યાંય નો દીઠ નાના બાળ વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલા આવજો. ગોરા કુંભારના ભાભી મેણલા રે બોલે, ગોરા કુંભારના ભાભી મેણલા રે બોલે. આરે તો પાપીએ બાળક માર્યા વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાય આવજો. નથી હું પાપી ને નથી અપરાધી, આરે અમે છીએ ભગવાનના ભક્તો વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાય આવજો. ત્યાંથી સતી અખેડે સાયલા, ત્યાંથી રે સતી અખેડે સાયલા. આરે હેણે ગાળામાં હાડકા દીઠા વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલાય આવજો. આય શીખે ને સુણે રે સાંભળે, આરે દેજો પંઢરપુરમાં વાસ વિઠ્ઠલજી, દર્શન દેવાને વેલા. 6:30 થઈ ગયા છે અને અહીંયા કીર્તન હોમવર્ક કરે છે. આવીને બેટ દડે રમી લીધું પેલા, હવે હોમવર્ક કરવા બેઠો છો. તો જો ટીવી ચાલુ છે, ટીવી જોવાતા જોવાતા લેસન થાય છે અહીંયા બધું. એવું છે અમારું કામકાજ. તો હાલો હું આવી ગઈ છું કિચનમાં રસોઈ બનાવવા. તો આજ તો બનવાનો છે ઓળો ને રોટલા ને ખીચડી ને રોટલી. શિયાળામાં ઓળો ખાવાની ખૂબ જ મજા આવે છે, બહુ જ ભાવે છે. એટલે જો અમે ઓળો બનાવીએ છીએ આજે. અને જો આ રીતનું અમારું રૂટીન કામકાજ ચાલુ છે. ઉપર આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં, હજી આવી નથી, હમણાં આવશે 6:30. 6:30 થવા એવા છે. એટલે આરાધ્યા હમણાં આવશે ટ્યુશનમાંથી. અને અહીંયા કીર્તનભાઈ હોમવર્ક કરે છે. હું રેલા કરાયું આજ સ્કૂલમાં ઇંગ્લિશનું આખો દી ઇંગ્લિશ જ હતું. ઇંગ્લિશનું કરાયું કોર્સ કેટલો બાકી હતો, પછી આખો દી ઇંગ્લિશનો લેક્ચર જ લીધો છે. તારે એકને બાકી હતો બધાને બધાયને છે, એટલે ઇંગ્લિશનું બધું કરાયું એમ ને. જો આરાધ્યા બેન પણ ટ્યુશનમાંથી આવી ગયા. હજી કહું જ છું કે આરાધ્યા આવી ગઈ એમ ને. તને શું કરાયું આરાધ્યા ટ્યુશનમાં? લખાયું. શું લખાયું? પછી છેલ્લે લપસ્યા થવાયવા. લપસ્યા ખવડાવ્યા. તો હવે ક્યાં જવાનું છે? રમવા. એ રમવા નહીં, પેલા દવા નથી પીવાની? આપો. હાલો જો મોરલો બોલે છે મસ્તીનો. જો હું બતાવું. હાલો મોરલો બોલે છે બહુ મસ્ત. જો અહીંયા મંદિરમાં તમને અવાજ સંભળાતો દેશે મોરલાનો. અત્યારે 6:30 અમારે મોરલો બોલે છે, મંદિરે મૂકેલો છે ઈ. એટલે જો આ આલા બાર આ રીતનું ચાલુ છે રૂટીન. બજાર બધી સ્કૂલનો ટાઈમ છે, બધે છૂટવાનો. એટલે જો બસો નીકળે છે એક પછી એક બધે સ્કૂલની. ચાલો તો આરાધ્યા
લ્યો આરાધ્યાને રમવા જવાની ઉતાવળ છે. મંદિર આરતીમાં જવું છે ને? તો રમવા જવું છે હે? નહીં રાત થઈ જાય છે. ઠીક. આ તો ઓળો બનાવવાનો છે. તાર શું ખાવાનું છે? એમ નહીં, રોટલી કે રોટલો? રોટલો ખાઈશ ને? હાલો આરાધ્યાને ને મારે ને બાને રોટલો, આ બધા ત્રણ ને રોટલી. કા આપણે ત્રણ ને તો ઓળા હારે તો રોટલો જ મજા આવે ને, રોટલી નો મજા આવે. ઓ જો અમે જો કામ કર્યું ઈ એ આરાધ્યા એક નાખી દીધી હતી તો મેં બીજી નાખી. મને એમ કે નથી નાખી. હવે જવા દેવાની. બીજું હું હુકાઈ દે પડી અહીં લાવવા દઉં. હુકાઈ જાય તો કાલ લઈ પી લેજે પાછી. તો આવી રીતના અમારું કામકાજ ચાલુ છે. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશું. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હા તમે સબસ્ક્રાઇબ નથી કરતા કા કીર્તન? જોવો છો ઘણાય પણ, તો અમારી ચેનલને સપોર્ટ કરો. તો ચાલો મળીએ તો કાલ નવા કન્ટેન્ટની સાથે પાછા.